Good morning everyone. Welcome to Jayam Bansi Thakur School. Today we are going to learn about Gujarati worksheet number 10, chapter number 13, જોડાક્ષર. જોડાક્ષર એટલે બે મૂળાક્ષરોને જોડતા જે મૂળાક્ષર બને તેને જોડાક્ષર કહેવાય. જેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ચિત્રો જોઈને નામ લખો. જેમાં પેલું ચિત્ર છે ફુગ્ગો, ઇસ્ત્રી, મચ્છર, ડબ્બો. ફુગ્ગો ફ, નાના ઉની માત્રા, અડધો ગ, ઓની માત્રા. શબ્દ શું બનશે? ફુગ્ગો. તેવી જ રીતના છે ઇસ્ત્રી, મચ્છર, ડબ્બો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા જોડાક્ષર બનાવો. જેમાં પહેલું છે દ પ્લસ વ, તો મૂળાક્ષર શું બનશે? દ્વ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ક પ્લસ સ, તો શબ્દ શું બનશે? ક્ષ. ત્યારબાદ ત્રીજો છે પ પ્લસ ર, તો શબ્દ શું બનશે? પ્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા જોડાક્ષરો વાળા શબ્દો પર સર્કલ કરો. જેમાં પહેલું છે સુરેશ, અત્તર, મક્કમ, પુલ. જેમાં બે શબ્દો જોડાક્ષર વાળા છે જે તમારે શોધવાના છે, તેના પર સર્કલ કરવાનું છે. જેમાં પહેલું છે સુરેશ, તો તેમાં કોઈ પણ મૂળાક્ષર બે જોઈન્ટ આવતા નથી. જેમાં બીજો શબ્દ છે અત્તર, મક્કમ, પુલ, તો અત્તર પર સર્કલ આવશે, મક્કમ પર સર્કલ આવશે. ત્યારબાદ સેકન્ડ નંબરનો છે ગળ્યું, મીઠું, ખાટું, મળિયા. જેમાં પહેલો શબ્દ છે ગ પ્લસ લ, અડધો અ, ય અને નાના ઉની માત્ર, તો શબ્દ શું બન્યો? ગળ્યું. તો ગળ્યા પર સર્કલ આવશે અને મળિયા પર સર્કલ આવશે. તેવી જ રીતના પ્રશ્ન નંબર 3 છે સવાર, ધ્યાન, રાત, સંધ્યા. જેમાં પહેલો શબ્દ છે સવાર, બીજો શબ્દ કયો છે? ધ્યાન, તો ધ્યાન પર સર્કલ આવશે. ત્રીજો શબ્દ છે રાત, ચોથો શબ્દ છે સંધ્યા, તો સંધ્યા પર સર્કલ આવશે. તેવી જ રીતના ચોથા નંબરનો પ્રશ્ન છે ડાહ્યો, ગાંડો, સારો, નાહ્યો. તો ડાહ્યા પર સર્કલ આવશે. ત્યારબાદ લાસ્ટમાં છે નાહ્યો, નાહ્યા પર સર્કલ આવશે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા જોડાક્ષર વાળા શબ્દો શોધીને ફુગ્ગામાં લખો. જેમાં બ્રેકેટમાં કમળ, ગલ્લો, રમત, મક્કમ, કેદ, મચ્છર, આગ, સજ્જન, ચાર, સજ્જન જેવા જોડાક્ષર વાળા શબ્દો આપેલા છે, જે તમારે શોધીને ફુગ્ગામાં લખવામાં છે. જેમાં પહેલો શબ્દ છે કમળ, તો કમળમાં જોડાક્ષર મતલબ બે મૂળાક્ષર એક સાથે જોઈન્ટ થતા નથી. તો બીજો શબ્દ છે ગલ્લો. ત્યારબાદ રમત, ત્યારબાદ મક્કમ, ક સાથે ક મૂળાક્ષર જોઈન્ટ થયેલો છે, તો શબ્દ બનશે મક્કમ. તો મક્કમ. ત્યારબાદ છે કેદ, મચ્છર, મ, ર અને છ બે મૂળાક્ષર બે જોઈન્ટ થયેલા છે, તો શબ્દ બને છે મચ્છર. તો મચ્છર. ત્યારબાદ છે સજ્જન, સ, છ અને છ, છ સાથે છ મૂળાક્ષર જોઈન્ટ થયેલો છે, તો શબ્દ બનશે સજ્જન. ત્યારબાદ આવશે સજ્જન. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલા અંકોના ગુજરાતી નામ લખો. જેમાં અંકો આપેલા છે 11 થી 20. તો 11 થી 20 અંકો આપેલા છે, તમારે ગુજરાતીમાં શબ્દોમાં લખવાના છે. જેમાં પહેલું છે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20.
ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલા વાહનો ઓળખી તેના નામ લખો. બ્રેકેટ આપેલું છે, નીચે ચિત્રો આપેલા છે, બ્રેકેટમાં વાહનોના નામ આપેલા છે, તમારે લખવાના છે. જેમાં પહેલું ચિત્ર છે બસ, સ્કૂટર, ખટારો, સાયકલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા પાણીમાં ચાલતા વાહનો શોધી તેનું નામ લખો અને રંગ ભરો. 4 ચિત્ર આપેલા છે, જેમાં પાણીમાં ચાલતા વાહનો શોધવાના છે, તેનું નામ લખવાનું છે અને રંગ ભરવાનો છે. પેલું ચિત્ર છે વિમાન. વિમાન પાણીમાં ચાલે ના ચાલે. ત્યારબાદ બીજું ચિત્ર છે નૌકા અથવા હોડી. તો હોડી પાણીમાં ચાલે, તો હોડી લખવાનું છે અને કલર કરવાનો છે. ત્યારબાદ છે જહાજ. જહાજ શેમાં ચાલે? પાણીમાં. ત્યારબાદ છે એરોપ્લેન. એરોપ્લેન પાણીમાં ચાલે ના ચાલે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. નીચે આપેલા રસ્તા પર ચાલતા વાહનો પર સર્કલ કરો. જેમાં પેલું ચિત્ર છે સાયકલ, સ્કૂટર, વિમાન, એરોપ્લેન, મોટર. રસ્તા પર ચાલતા વાહનો પર સર્કલ કરો. રસ્તા પર સાયકલ, સ્કૂટર, મોટર આવી જ રીતના 3 ચિત્રો પર સર્કલ કરવાનું છે. થેન્ક યુ.